સુરત જિલ્લાના બારડોલી ખાતે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ નવું મલ્ટીપ્લેક્સ તૈયાર થઈ ગયું છે. આ નવું મલ્ટીપ્લેક્સ બારડોલી સિનેવર્સ મલ્ટીપ્લેક્સનો આજનો પ્રારંભ કરાયો છે, જેમાં સૌથી મોટી 4 સ્ક્રીન સાથે આરામદાયક બેઠકોની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લક્ઝરિયસ સિનેમા આગવું સ્થાન ધરાવનાર ગુજરાતભરમાં સિનેમાઘરોમાં સફળ રહ્યું છે. તે બાદ લક્ઝરિયસ સિનેમા હવે બારડોલીના ફિલ્મ રસિકો અને મનોરંજનની મજા માણવા માટે હાઈ ટેકનોલોજી સાઉન્ડ સિસ્ટમથી સજ્જ મૂવી નિહાળી શકે તેવા આરામદાયક બેઠકો પણ તૈયાર કરવામાં આવી છે. ત્યારે બારડોલી તેમજ આસપાસના સ્થાનિકોને મનોરંજન માણવા આજથી સિનેવર્સ મલ્ટીપ્લેક્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. સિનેમાઘરના સંચાલક એવા અનિલભાઈએ જણાવ્યું હતું કે સુરત શહેરના વેસુ વિસ્તાર તેમજ કતારગામની જનતા માટે આધુનિક સિનેમા ઘરની સફળતા મેળવ્યા બાદ છેલ્લા 3 વર્ષથી બારડોલીના સિનેમાઘરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે તેમને બારડોલી તેમજ આસપાસના વિસ્તાર તથા નજીકના ગામોના લોકો માટે નવી ટેકનોલોજી સાથે મનોરંજનની દુનિયામાં સૌથી મોટા સિનેમા પર બારડોલીની જનતા માટે તૈયાર કરવામાં આવ્યું છે અને આશા છે કે જે રીતે સુરતની જનતાને પ્રેમ અને આ ટેકનોલોજીએ અપનાવી છે તેમ બારડોલીની જનતા પણ તેમને આવકાર આપશે અને સિનેમાઘરની જાળવણી કરવામાં સહકાર આપશે. તેમજ હવે આવનાર દિવસોમાં વડોદરા તથા સાઉથમાં પણ હૈદરાબાદમાં પણ પ્લાનિંગ નવા શોરૂમ નવા સિનેમાઘરનું પ્લાનિંગ કરી રહ્યા છે. अनिल मुंद्रा है और मैं सिनेमा का ओनर हूँ। ये करीब 3 साल पहले हमने वेसू से हमने ये स्टार्ट किया था। एक छोटा सा सिनेमा हमने बनाया था। वहाँ से बाद में उसके सफलता के बाद हमने जैसे कतारगाम में बनाया सूरत में ही। और इस बीच में हमने क्या देखा कि काफ़ी सारे लोग जैसे बारडोली हो गया, व्यारा हो गया, काफ़ी सारे लोग हमारे वहाँ पर मूवी देखने के लिए आ रहे हैं। उन्होंने हमें से सजेशन दिया कि भाई आप बारडोली में क्यों नहीं कर रहे हो सिनेमा, वहाँ का क्राउड मतलब अच्छी सिनेमा का वेट कर रहा वैसा। तो इसमें हमने काफ़ी रिसर्च किया, हमारी बोर्ड मीटिंग हुई और हुई। उसके बाद में हमने ये फाइनल किया कि हमें यहाँ पर सिनेमा करना चाहिए। और करीब 1 साल 2 या 3 महीने हुए हमने ये पूरा स्ट्रक्चर हमने पूरा सिनेमा के साथ हमने खड़ा कर दिया है और ये 1-2 दिन में पब्लिक के लिए ओपन कर देंगे। खास क्या सुविधा, क्या क्या फैसिलिटीज दी गई है? फैसिलिटीज के अंदर ऐसा है कि जैसे सबसे बड़ी चीज़ तो पब्लिक को चाहिए कि कंफर्ट, तो उसके हिसाब से हमने इसमें स्लाइडर सोफा और रिक्लाइनर और जैसे लॉन्जर्स दिए हैं। और इसके मतलब नॉर्मल सीट हमने नहीं डाली है इसके अंदर, सब मतलब कंफर्ट के हिसाब से ही उसमें दिया है। और साउंड है वो भी बहुत बढ़िया क्वालिटी का दिया हमने साउंड। और जो सेटिंग है वो हमारी खुद की मैन्युफैक्चरिंग है। स्लाइड क्राफ्ट एंटरटेनमेंट LLP है, उसका ही हमारी पेरेंट कंपनी है, उसका ये प्रोडक्ट है। दोनों प्रोडक्ट हमारे खुद के ही है।